ભરૂચ બારિયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત વાલિયા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો. આ પ્રસંગે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના આગેવાનો બળવંતસિંહ ગોહિલ, ભરતસિંહ પરમાર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહેડા સહિતના આગેવાનો, નેત્રંગ અને વાલિયા તાલુકાની મંડળીના ચેરમેન અને ડાયરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાની મોટી અવસર બની રહેશે એવા આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. આજ રોજ વાલિયા એપીએમસીના ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગનું શોપ ગોડાઉન 47નું લોકાર્પણ વિધિ હતી. એમાં જિલ્લાના મહાનુભાવો આવેલા હતા, ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો, સહકારી આગેવાનો હાજર હતા. એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો. વાલિયા એપીએમસીમાં 6.18 લાખ 6 કરોડ ને 18 લાખના આયોજનના કામોનું આજે લોકાર્પણ હતું. એમાંથી 2 કરોડ ને 72 લાખ રૂપિયા સરકારી સહાય મળી સરકારમાંથી. આ વાલિયાની એપીએમસીમાં છેલ્લા 2 વર્ષના ટૂંકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાના પ્રયત્નો કરીએ છીએ. આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને, ગોડાઉનો બને, રોડ બને, રસ્તા બને અને હાટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેત્રંગ એ બે એપીએમસી સબ યાર્ડ નેત્રંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે. ત્યારે હમણાં જ 1 કરોડ ને 18 લાખના ખર્ચે એપીએમસી નેત્રંગ ખાતે 14 દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેત્રંગને પણ નજરાણું બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે આગળ ધપી રહ્યા છીએ. સૌનો સાથ મળે છે, સરકારનો પણ સાથ મળે છે. ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને ખાણ નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે. હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.